નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 11 મે 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે મહત્વના જે વિસ્તારો છે તેમાં હજુ ભારે વરસાદની આગાહી યથાવત છે। આગામી ખાસ કરીને આજે 11 તારીખ, 12 તારીખ આવતીકાલે અને 13 તારીખ સુધી, એટલે કે 11, 12 અને 13 તારીખની અંદર જે વરસાદની જે શક્યતાઓ છે તે સૌથી વધારે આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં 3 દિવસ સુધી હજુ વરસાદ પડવાની સંભાવના છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, કયા કયા વિસ્તારોએ સાવધાની રાખવી, કયા કયા વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં આ રીતે વાદળા છવાયેલા આપણને જોવા મળશે, જેમાં હળવદ હોય, રાજકોટ સાઈડના જે વિસ્તારો છે, જામનગર, પોરબંદર અને જૂનાગઢ આટલા વિસ્તારોમાં, તેમજ અમરેલી, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં હળવો વરસાદ ક્યાંક છૂટાછવાયા સ્થળો ઉપર જોવા મળી શકે। એક સાથે ભારે માવઠાના સંજોગો સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય જોવા મળતા નથી। કચ્છના વિસ્તારો હોય, તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના એકદમ ઓછી ગણી શકાય। તો આ રીતે ગુજરાતમાં માવઠાના સંજોગો છે। જોઈએ આજે બપોર પછીના સમયગાળા દરમિયાન ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે। તો આજે બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણો સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, જેમાં ભાટિયા હોય, ખંભાળિયા, લાલપુર, જામનગર, કાલાવડ સાઈડના આ તમામ વિસ્તારો, તેમજ જોઈએ તો ભાણવડ, પોરબંદર, ઉપલેટા અને જેતપુર સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ। તો કુતિયાણાથી કેશોદ, જૂનાગઢ, માંગરોળ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામમાં પણ વરસાદની સંભાવના છે। સૌથી વધારે વરસાદના જો વિસ્તારો હોય તો આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। માણાવદર, કેશોદ આ બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધશે। સાથે સાથે કચ્છની અંદર પણ મુંદ્રા, માંડવી, ગઢશીશા, ગાંધીધામ, નવલખી, ભચાઉ આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ જોવા મળશે। તો સૌરાષ્ટ્રમાં હજુ આજે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ સામાન્ય ઝાપટું જોવા મળશે। બપોર પછીના 4 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં કચ્છની અંદર ખાસ કરીને નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપરમાં હળવા ઝાપટારૂપી વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડમાં સૌથી વધારે, જામનગર સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સૌથી વધારે, ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ અને મોરબી, નવલખીના જે વિસ્તારો છે, હળવદ આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। ભાણવડ, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, બાબરા, ગઢડા, અમરેલી તેમજ જૂનાગઢ, બગસરા સાઈડના જે વિસ્તારો છે, માંગરોળ, વેરાવળ, કોડીનાર, તુલસીશામ, રાજુલા, મહુવા, સાવરકુંડલા અને સૌથી વધારે ભાવનગર જિલ્લા અને પાલીતાણાના વિસ્તારોમાં જેસર, બગદાણા પંથક, પાલીતાણા પંથક, શિહોર પંથક આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળશે। રાજપીપળા, તાપી, સુરત તેમજ ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લાની અંદર વરસાદની એક્ટિવિટીમાં આજે બપોર પછી વધારો થશે। સાંજના 7 વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌથી વધારે સિસ્ટમ મોરબી સાઈડના જે વિસ્તારો છે, હળવદ, ધ્રાંગધ્રા, કુડા, સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર તેમાં વધારે સિસ્ટમની અસર જોવા મળશે। કાલાવડ, શાપર, વેરાવળ, ચોટીલા, રાણપુર, બોટાદ, જસદણ સાઈડના વિસ્તારો, ધ્રોલ આજુબાજુના વિસ્તારો અને દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। ઉત્તર ગુજરાતમાં છાંટાછૂટી ક્યાંક ક્યાંક જોવા મળશે। આગામી આવતીકાલે 12 તારીખમાં સવારે 11 વાગ્યાના સમયગાળાથી વાતાવરણમાં પલટો આવશે અને બપોરે 3 વાગ્યાના સમયગાળા સુધીમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, રાજકોટ, શાપર, વેરાવળ તેમજ મોરબી, ધ્રોલ, સાવડી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। લાલપુર, કાલાવડ આજુબાજુ વધારે, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, બગસરા, કેશોદ, માંગરોળ, વેરાવળ, તુલસીશામ, રાજુલા, મહુવા પંથકના જે વિસ્તારો છે, જેમાં તુલસીશામથી રાજુલા, મહુવા, બગદાણા, જેસર, તળાજા, પાલીતાણા આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે। હવે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે એક્ટિવિટી જોવા મળશે, જેમાં ભરૂચથી ડેડિયાપાડા, ઉંબરપાડા, વંકલ, કોસંબા તેમજ સુરત, બારડોલી,
તાપી, નવાપુર, નવસારી, બિલીમોરા, વાંસદા તેમજ ડાંગ, સાપુતારા, ખાડોલી, સતાણા, ભવનાથ, અંબોશી તેમજ વાપી, કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ડાંગ જિલ્લાની અંદર. જોઈએ આવતીકાલે 12 તારીખની સાંજના 6-7 વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ, જેમાં ચોટીલા, થાન, મોરબી, સુરેન્દ્રનગર, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદ, સોનગઢ તેમજ ધ્રાંગધ્રા, કુડા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, મહુધા, ધોળકા, નળ સરોવર આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં દસાડા, હારી, સાણસમા, મોઢેરા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ગાંધીનગર, બાયડ, મોડાસા તેમજ પાટણ, સિદ્ધપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે. પાલનપુર સુધીના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પાલનપુરથી ખેડબ્રહ્મા, મહેસાણા, ડુંગરપુરમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરીએ આગામી 13 તારીખની અપડેટ, તો 13 તારીખે પણ બપોર પછીના સમયગાળામાં ભાણવડ, જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગરમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળશે. વલસાડ જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળશે. તેમજ ખાસ કરીને આવતીકાલે 7 વાગ્યાની અપડેટ સાંજના સમયે ગોધરા, દાહોદ, લુણાવાડા, છોટાઉદેપુર, અલીરાજપુરમાં હળવાથી ભારે માવઠું જોવા મળશે. હવે આગામી સમયમાં 14 તારીખની અપડેટ આપણે જોઈએ તો વરસાદી સિસ્ટમ ક્યાંય પણ જણાતી નથી. સામાન્ય ભેજના કારણે ઝાપટા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લામાં જોવા મળી શકે. બાકી આગામી 17 તારીખની અંદર વાત કરીએ તો ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે, તાપી, વલસાડના જે કોઈ વિસ્તારો છે તેમાં વરસાદી સિસ્ટમ અસર કરશે, જે 17-18 તારીખમાં અસર જોવા મળશે. આગામી 19-20 તારીખ સુધીની અપડેટમાં ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જણાતી નથી. હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી જ્યાં વધારે વરસાદની તીવ્રતા ત્યાં પવન સાથે વરસાદ પડી શકે 43 કિલોમીટર પ્રતિ કલાક. કચ્છની અંદર 37ની પવનની ઝડપ. આવતીકાલની વાત કરીએ તો કચ્છની અંદર 42 અને સૌરાષ્ટ્રમાં એકાદ બે સ્થળોએ 40. 13 તારીખમાં કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 41 થી 45. 14, 15 અને 16 તારીખમાં પવનની ઝડપ 40 થી 45ની કચ્છ અને દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે. આગામી 20 તારીખથી પવનની ઝડપ ઓલ ઓવર કચ્છમાં 47 અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લા પંથકની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ શકે. હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ છે તે કયા વિસ્તારોમાં સૌથી વધારે આજે રહેશે. બપોરના 2 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં જૂનાગઢમાં 88%, રાજકોટમાં 82%, જામનગર 85%. ભાવનગરની અંદર ઓછું ભેજનું પ્રમાણ હોવાના કારણે વરસાદની સંભાવના નથી, પરંતુ અમરેલી પંથકના અને જેસર પંથકના વિસ્તારોમાં 90% જેવું ભેજનું પ્રમાણ છે. આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની તીવ્રતામાં વધારો આજે થશે. જોઈએ હવે સાંજના 6-7 વાગ્યા સુધીની અપડેટ. 5 વાગ્યાથી 6 વાગ્યાના સમયગાળા દરમિયાન 84-85% જેવું ભેજનું પ્રમાણ જોવા મળતા ગુજરાતમાં છાંટાછૂટી સામાન્ય રીતે વધારતી જોવા મળશે. વધતી દિશાની અંદર આવતીકાલ સુધીમાં જે વરસાદની જે તીવ્રતા છે, જે આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ જૂનાગઢની અંદર જેતપુર, ઉપલેટા, જૂનાગઢ 98%, બાકીના વિસ્તારોમાં 96% તેમજ વિસાવદર, ધારી, સાસણગીર આજુબાજુ પણ 96-98% ભેજનું પ્રમાણ જોવા મળતા આ જે વિસ્તારો છે, જેમાં આવતીકાલે 12 તારીખમાં વધતી વરસાદની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રની અંદર આ વિસ્તારોમાં વરસાદ વધુ જોવા